આ મંદિરમાં ખાંડની બાધા લેવાથી અટકેલા કાર્યો પૂર્ણ થઈ જાય છે અને આ મંદિરમાં ખાંડનું ઘણું મહત્વ છે. ભાઈ પથ્થરગેટ મદન જાપા રોડ વડોદરામાં આવેલું આ મંદિર 300 વર્ષ જૂનું છે અને 4 પેઢીથી ભગવાનની સેવા પૂજા કરે છે અને આખા વડોદરામાં સત્યનારાયણ દેવનું આ એકમાત્ર મંદિર છે અને આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કિન્નર સમાજના અગ્રણી શ્રી અંજુમાસીના હસ્તે થઈ હતી. હા ભાઈ, દર પૂનમે સામગ્રી સાથે ભગવાન શ્રી સત્યનારાયણની કથા મંદિરમાં થાય છે અને આ મંદિરમાં ખાંડનું ઘણું મહત્વ છે. આ મંદિરમાં ખાંડની બાધા લેવાથી અટકેલા કાર્યો પૂર્ણ થઈ જાય છે અને દર એકાદશીએ યજમાન તરફથી ભગવાન શ્રી સત્યનારાયણનો અભિષેક પણ થાય છે. જન્મ દિવસે, મેરેજ એનિવર્સરી હોય, પિતૃઓની પુણ્યતિથિ હોય, નવા કાર્યની શરૂઆત માટે ભગવાન શ્રી સત્યનારાયણની વિશેષ રૂપથી પૂજા પણ કરવામાં આવે છે અને મંદિરમાં રોજ સવારે ભગવાનની પૂજા સાથે સહસ્ત્ર 1000 તુલસી અર્ચન પણ થાય છે અને જે ભક્તજનોએ મંદિરમાં વિષ્ણુ યાગ કરાવવો હોય ને તો એ પણ થાય છે. જો તમે પણ વડોદરાથી છો અને વડોદરામાં અત્યાર સુધી સત્યનારાયણ ભગવાનનું આ મંદિર ના જોયું હોય તો પથ્થરગેટમાં મદન જાપા પાસે મંદિર આવેલું છે, તો એકવાર શ્રી સત્યનારાયણ ભગવાનના દર્શનાર્થે જરૂરથી જજો.